નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા અને હું છું આપની સાથે દીપિકા। આસ્થા અને ભક્તિનું પ્રતીક ગણાતા ગિરનાર પર્વત પરથી એક એવી દુઃખદ ઘટના સામે આવી છે જેણે સમગ્ર ગુજરાતને સ્તબ્ધ કરી દીધું છે। 11 વર્ષના માસૂમ બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ માત્ર શોક જ નહીં પરંતુ વન્યજીવોની સુરક્ષાની સલામતી, યાત્રિકોની સલામતી અને વન વિભાગની કામગીરી અંગે પણ અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। ઘટનાના પગલે વન વિભાગે કાર્યવાહી તો શરૂ કરી છે પરંતુ હવે ચર્ચા માત્ર હુમલાની નહીં તેના મૂળભૂત કારણોની પણ દીપિકા થઈ રહી છે। જી બિલકુલ, એટલે કે આ ઘટના માત્ર એક અકસ્માત છે કે પછી ગીરના જંગલમાં બદલાતી જે પરિસ્થિતિઓ છે, વન્યજીવોના રહેઠાણમાં થતા ફેરફારો કે પછી ખોરાક અને પાણીની સમસ્યા તેમજ માનવ વન્યજીવ સંઘર્ષનું આ ગંભીર પરિણામ છે। આવા અનેક સવાલો થઈ રહ્યા છે કેમ કે ગિરનાર પર્વત પર બાળકના જીવલેણ મોત બાદ એક જ સવાલ ચર્ચામાં છે, આખરે જવાબદાર કોણ? શું આ માત્ર એક દુર્ઘટના હતી કે પછી વર્ષોથી ઊભી થઈ રહેલી પરિસ્થિતિનું પરિણામ? જંગલમાં બદલાતું ઇકોસિસ્ટમ, ખોરાક અને પાણીની અછત કે પછી માનવ દખલગીરી અને વન્ય વ્યવસ્થાપનની નીતિઓ સહિતના અનેક મુદ્દાઓ હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। આ ઘટના માત્ર એક પરિવારનું દુઃખ નથી પરંતુ સમગ્ર વન્યજીવ સંરક્ષણ વ્યવસ્થાને લઈને ચેતવણી સમાન બની છે। બિલકુલ, સૌથી પહેલા બ્રેકિંગ પર નજર કરી લઈએ। જૂનાગઢના યાત્રાધામ ગિરનાર પર્વત પર હૃદયદ્રાવક ઘટના બની છે। 11 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો। ખેડાના મહેમદાવાદના મોડજ ગામના બાળક પર હુમલાની આ ઘટના બની છે। કાકાની સાથે ગિરનારના પગથિયા ચડી રહ્યો હતો। 50 જેટલા પગથિયા ચડતા જ સિંહ બાળકને ખેંચી ગયો। કાકાનો હાથ પકડીને પગથિયા ચડતો હતો આ બાળક અને સિંહે પાછળથી આવીને એકદમ બાળક પર તરાપ મારી। સિંહ બાળકને ખેંચી જતા દોડધામ મચી ચીસાચીસ થઈ ગઈ હતી। શોધખોળ કરતા જંગલમાંથી બાળકના અવશેષ મળી આવ્યા। બાળકના બૂટ, કપડાં અને શરીરના અવશેષો મળ્યા। 3-4 દિવસથી સિંહ પગથિયા પર બેસતો હોવાની ચર્ચાઓ પણ સામે આવી। ગિરનાર પર્વતના પગથિયા આસપાસનો વિસ્તાર હાલ તો બંધ કરી દેવાયો। વન વિભાગે ટીમો બનાવીને સિંહની શોધખોળ પણ શરૂ કરી હતી। સિંહને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા પણ મૂકી દેવામાં આવ્યા હતા અને સૌથી મહત્વપૂર્ણ વાત દીપિકા કે જૂનાગઢમાં બાળકને આ ફાડી ખાનાર સિંહણને આખરે પાંજરે પુરાઈ। જી બિલકુલ, એટલે કે આ રાહતના સમાચાર કહી શકાય। જૂનાગઢમાં બાળકને જે ફાડી ખાનાર સિંહણ હતી આખરે પાંજરે પુરાઈ ગઈ છે। અન્ય 2 શંકાસ્પદ સિંહોને પણ સફળતાપૂર્વક પકડી લીધા છે। સિંહણે કરેલી ઉલટીમાંથી માનવ શરીરના અંગો મળી આવ્યા। બાળક પર હુમલાની ઘટના બાદ શોધખોળ હાથ ધરાઈ હતી અને વન વિભાગ દ્વારા તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું। સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટરમાં મોકલાઈ છે। વન વિભાગ દ્વારા કુલ 3 સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ સિંહને શકરબાગ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। સિંહોના સ્વાસ્થ્ય અને તેમના વર્તનની તપાસ માટે હવે ટીમ તૈનાત કરવામાં આવી છે અને ત્યાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તો આ જૂનાગઢ ગિરનાર ખાતે બાળક પર સિંહણના હુમલા મામલે વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની જે આ પહેલી ઘટના બની છે। ઘટના બાદ 3 સિંહોને બેભાન કરીને પકડી પાડવામાં આવ્યા છે। માનવ પર સિંહોના હુમલા સતત વધી રહ્યા છે। WIA સિંહોના માનવ હુમલાનો અભ્યાસ કરવા માટે પણ કહ્યું છે। સિંહોની પ્રકૃતિમાં બદલાવ અંગે અભ્યાસ કરાશે તેવું પણ કહ્યું છે। શું કહ્યું છે પહેલા તે પણ આપણે સાંભળી લઈએ। વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જાય છે પણ ક્યારેય હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે। જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે, એમાં 3 લોકોનો ટ્રેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને શકરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છે। તો હુમલાની આ સમગ્ર ઘટના સામે આવી છે તેની પર ચર્ચા કરવી ખૂબ જરૂરી એટલા માટે બને છે કારણ કે જે હુમલા થયા છે ગિરનાર પર, જે આસ્થાનું કેન્દ્ર ગણાય છે એવો ગિરનાર પર ક્યારેય સિંહ હુમલા નથી કરતું પરંતુ હવે સિંહની પ્રકૃતિમાં ફેરફાર આવ્યો છે કે પછી જે ગીચ વસ્તી બની ચૂકી છે, જંગલમાંથી સિંહોને બહાર આવવું પડી રહ્યું છે, તેમને મારણ નથી મળી રહ્યું, તેમને ભૂખની શોધમાં ક્યાંક પોતાના ખોરાકની શોધમાં બહાર આવી રહ્યા છે। આ પ્રકારે હુમલા વધી રહ્યા છે। શું કારણો છે તે તમામ બાબતો અંગે આજે ચર્ચા કરીશું। મારી સાથે જોડાઈ ગયા છે દુષ્યંત વસાવડા, નિવૃત્ત CCF। સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં।
ધીરુભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાયા છે. ધીરુભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા દુષ્યંત સાહેબ આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે સિંહોની પ્રકૃતિ છે, ચોક્કસપણે કહી શકાય કે શિકારની શોધમાં નીકળતા હોય એ પ્રકારની પ્રકૃતિ છે, પરંતુ ગિરનાર પર જે આસ્થાનું કેન્દ્ર ગણાય છે, લાખો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ આજ સુધી એવી કોઈ ઘટના નથી આવી કે જ્યાં દર્શન કરવા માટે કોઈ શ્રદ્ધાળુ જતો હોય ને સિંહ તેને ખેંચી ગયો હોય. આજે એક 11 વર્ષના માસૂમ બાળકને ખેંચી જવામાં આવ્યો, ફાડી ખાધો સિંહણે. આજે પ્રકૃતિમાં બદલાવ આવ્યો છે, તેના કારણો આપને શું લાગી રહ્યા છે? જો સૌપ્રથમ વાત કરું તો જે આ છેલ્લા એકાદ મહિનાની અંદર જે 6 દુઃખદ મૃત્યુ થયા છે સિંહના હુમલામાં, એ તમામ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. અને આવા માનવ મૃત્યુ કે માનવ ઈજા નહીં થવી જોઈએ હું ચોક્કસપણે માનું છું. એની સાથોસાથ હું એમ પણ માનું છું કે સિંહ મારણ માટે બહાર નથી આવતો. અને આ તો જે ઘટના બની છે એ ગિરનાર એક સેન્ચ્યુરી છે, એક અભયારણ્ય છે અને સિંહનો વિસ્તાર છે. એટલે જે માણસ જાય છે એ સિંહના વિસ્તારમાં જાય છે. ત્યારે જ્યારે આપણે કોઈના વિસ્તારમાં જતા હોઈએ ત્યારે હું એમ માનું છું કે દરેક માનવીને ખબર હોવી જોઈએ કે સિંહ હોય એ વિસ્તારમાં તો મારે શું કરવું જોઈએ. અને જે સિંહ છે એનાથી કેટલે સુધી મારે દૂર રહેવું જોઈએ, કેટલે મારે એની નજીક જઈ શકાય અથવા તો સિંહની નજીક ક્યારે નહીં જવું એ ખૂબ જ જાણવું જરૂરી છે. અને જો આ જાણકારી હોય તો આવા હુમલા ચોક્કસ ઘટી શકે એમ હું માનું છું. આજે ઘટના બની છે એ પણ જો હું કહું કે આ જે ઘટનાઓ બને છે એમાં નોન સૌરાષ્ટ્ર જે સિંહના લેન્ડસ્કેપમાં નથી રહેતા એવા લોકો સાથે વધુ બને છે, કારણ કે એમને ખબર નથી કે સિંહો સાથે કેવી રીતે વર્તન કરવું. પ્લીઝ. જી બિલકુલ. ધીરુભાઈ, આપની પાસે આવવા માંગીશ. ધીરુભાઈ, જે રીતે અત્યારે એક જ મહિનામાં 6 જેટલા બનાવો બન્યા છે, આજે પણ ઘટના બની છે, આ સિંહોના હુમલા પાછળના આપને શું કારણો લાગી રહ્યા છે? અત્યંત ચકચારી અને હૃદયદાવક ઘટના છે. આ ઘટના ગિરનારના પગથિયા ઉપર બની છે એટલે એ વાતનું મહત્વ થોડું વધી જાય છે. મેં આજે વન મંત્રી શ્રી સાથે પણ વાત કરી. વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાજીએ મને એ વાત કરી કે વાત તો સાચી છે ધીરુભાઈ તમારી, પણ મેં એમને વિનંતી કરી કે આ ઘટના માટે તટસ્થ રીતે વન અધિકારીઓ અને પબ્લિકના માણસોની એક કમિટી બનાવીને તપાસ કરો. ફક્ત તપાસ જ નહીં, આપણે તપાસ કોનો વાંક છે કોની ભૂલ છે એ કરવા કરતા સર્વગ્રાહી રીતે આ દુષ્યંત વસાવડા સાહેબ મારી સાથે છે, એના જેવા અનુભવી અધિકારીઓ અને વાઇલ્ડલાઇફ સાથે સંકળાયેલા લોકો જે વરિષ્ઠ હોય, અનુભવી હોય, એવા લોકોને સાથે રાખીને આની એક ઘટનાની તપાસ કરી, તટસ્થ અભિપ્રાય માંગી અને આ જે સમિતિ જે ઉપાયો સૂચવે ને એ ઉપાયોનો અમલ કરવાનો સમય હવે પાકી ગયો છે. લોકો ઉપર હુમલાઓ થાય છે, સિંહો વધ્યા છે, એના માટે એક નક્કર ઉપાય શોધીને આવી ઘટનાઓને અટકાવવા માટે એક નક્કર કામગીરી કરવી પડશે બેન, એ વાત ચોક્કસ છે. જી બેન. ચોક્કસ. દુષ્યંત સાહેબ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે આપે કહ્યું કે ક્યાંક ને ક્યાંક જે સિંહોનો વિસ્તાર છે, સિંહોની પ્રકૃતિ છે, તે સૌરાષ્ટ્રના લોકો સારી રીતે સમજી શકે છે, એટલા માટે તેમની સાથે આ પ્રકારની કોઈ ઘટના નથી ઘટતી. પણ લાયન શો ગેરકાયદે ચાલી રહ્યા છે તે બાબતે પણ આપ જાણકાર હશો કે જે પ્રકારે મેટિંગનો સમય ચાલી રહ્યો છે ને ક્યાંક તેમની ઉશ્કેરણી કરવામાં આવે ને પછી સિંહ હિંસક બનીને તેમની પર હુમલો કરે, એટલે શું લાગી રહ્યું છે કે ઓવરઓલ અત્યારે સિંહ હિંસક પરિસ્થિતિમાં પહોંચી ગયા છે કે કોઈ પણ વ્યક્તિ હોય, નાનો બાળક હોય કે પછી તેની ઉશ્કેરણી કરવામાં ન આવી હોય તો પણ સિંહ ઉશ્કેરાઈ જાય છે કારણ કે તેમની સાથે આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકી છે? જો વાત કરું ને તો મોટા ભાગના કેસની અંદર એવું બનતું હોય છે કે એને ક્યાંક ને ક્યાંક એક કાકરી ચાળો કરવામાં આવે છે. જે હમણાં જો પાલિતાણામાં એક હુમલાની ઘટના બની તો એની બાજુના જ ગામમાં એ સિંહનું જે ગ્રુપ હતું એને મારણ કરેલું અને એને પથ્થરો મારીને ભગાડવામાં આવતા હતા, તો એ ભાગ્યા અને એ બાજુના ગામના જે માણસ ઉપર હુમલો કર્યો. આમાં એ કાંકરી ચાળો એ મોટી ઘટના હતી. જેમ લીલિયામાં બન્યું અમરેલીના કે એક માણસ ગેરકાયદેસર સિંહ દર્શન કરવા 3 જણા ગયા હતા અને એ સિંહ મેટિંગ ની અંદર હતા અને એના ઉપર હુમલો કર્યો. એટલે જે માણસ દ્વારા જે કાંકરી ચાળો કરવાની ઘટના છે એને નિવારવી, ગેરકાયદેસર સિંહ દર્શનને નિવારવું
અને આજકાલ જે રીલ બનાવવાની પ્રવૃત્તિ ચાલે છે, જો આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો અનેક સંખ્યાબંધ રીલ જોવા મળશે. એટલે આ સિંહો સાથેની રીલ બનાવી એક બહાદુરી નું કામ ગણાય છે. એટલે જો આ બધી જે ઘટનાઓ છે, સિંહને કાંકરી ચાળો, ગેરકાયદેસર સિંહ દર્શન, રીલ બનાવી, આને જો અટકાવવામાં આવે અથવા મિનિમમ કરવામાં આવે તો પણ આ હુમલાની ઘટનાઓ ચોક્કસ આપણે મોટે ભાગે રોકી શકશું. વસાવડા સાહેબ, એ તો ખૂબ જરૂરી છે, કારણ કે રીલ બનાવવાના ચક્કરમાં ક્યાંક વન્ય જીવોને નુકસાન ન પહોંચે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. પરંતુ સિંહની પ્રકૃતિ અંગે વાત કરીએ, તેના બદલાવ અંગે વાત કરીએ તો જે હિંસક પ્રવૃત્તિ કરતા થઈ ગયા છે તે સંદર્ભે શું વિશેષ અભ્યાસ કરવાની જરૂર છે, વિશેષ કાળજી રાખવાની જરૂર છે? આપનો અનુભવ શું કહે છે? હું એમ માનું છું કે સિંહની પ્રકૃતિમાં કોઈ મેજર ચેન્જીસ આવ્યો હોય એવું નથી. સિંહો પહેલા જ હતા, પણ માણસની પ્રકૃતિમાં ચેન્જ આવી ગયો છે. માણસને ગેરકાયદેસર સિંહ દર્શન કરવા છે, માણસને એ નીકળે તો એના ઉપર પથ્થરમારો કરવો છે, અને એટલે આપણે સિંહને મજબૂર કરીએ છીએ કે તમારા ઉપર હુમલો કરે અથવા તમારી પાછળ દોડે. એટલે આ જે છે એ માણસનું જે વર્તણૂક છે એની અંદર આપણે બદલાવની જરૂર છે, એમ હું માનું છું. જી બિલકુલ. ધીરુભાઈ, આપનું શું માનવું છે? જે રીતે અત્યારે રીલ્સના ચક્કરમાં લોકો સિંહની પજવણી કરી રહ્યા છે, આજની જે ઘટના છે જ્યાં કાર ઊભી રાખીને સિંહ પર લાઇટ મારવામાં આવી રહી છે, પજવણી કરવામાં આવી રહી છે, શું આ બધા કારણોના કારણે હવે સિંહો સતત હુમલાઓ કરી રહ્યા છે? આ હુમલાના કેસમાં વધારો થયો છે, શું આપનું માનવું છે? બેન, દુષ્યંતભાઈ સાહેબની વાતમાં મારે એક વાતનો વધારો કર્યો છે. હું એવું કહેવા માંગુ છું કે સિંહ જ્યારે ગીર અને ગીરની આજુબાજુના વિસ્તારમાં હતા ને, ત્યાં સુધી તો ગીરની આજુબાજુના વિસ્તારમાં અને ગીરની અંદર રહેતા લોકો સિંહોથી ટેવાઈ ગયેલા, અથવા તો સિંહો વચ્ચે રહેવાથી એમને અને સિંહો વચ્ચે એક માનસિક દોસ્તી થઈ ગયેલી. સિંહોથી કેટલું દૂર જવું, સિંહ તેની નજીકથી પસાર થઈ એવા સમયે શું કરવું, સિંહનું બોડી લેંગ્વેજ, એની સલામતી, એનાથી કેટલું સલામત દૂર રહેવું, અથવા તો સિંહ જ્યારે મારણ ઉપર હોય, બચ્ચાવાળી સિંહણ તમારા વિસ્તારમાંથી પસાર થતી હોય એવે સમયે શું કરવું, આ બધી સ્થિતિથી ગીર અને ગીરની આજુબાજુના વિસ્તારના લોકો ટેવાઈ ગયેલા. હવે સ્થિતિ એવી બની છે કે આ સિંહો ગીર અને આજુબાજુના વિસ્તારથી બૃહદ ગીરમાં છેક દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચી ગયા છે. છેક મને એવું લાગે છે કે રાજકોટથી પણ આગળ સિંહો નીકળી ગયા છે. આવી સ્થિતિ વચ્ચે બહારના વિસ્તારોના લોકો અને સિંહ વચ્ચે ઘર્ષણ ઓછા કરવા માટે આ સિંહ શું કરે છે એ સ્થિતિ ઉપર બારીક નજર રાખીને વનતંત્રએ બહારના લોકો, જે ખાસ કરીને બૃહદ ગીરમાં સિંહ સાથે રહે છે એવા લોકોને સિંહની વાતથી એની ટ્રેનિંગ આપીને સિંહ સાથે રહેવા ટેવાય એને માટેના ખાસ પગલા ભરવા જોઈએ, એવું હું માનું છું. જી બિલકુલ, એક વિશેષ ટ્રેનિંગની ક્યાંક જરૂર પડે છે. એક મોટા સમાચાર મળી રહ્યા છે. બાળક પર સિંહના હુમલા મુદ્દે સાંસદ પરિમલ નથવાણીએ પોસ્ટ કરી છે. સિંહ બાળકને ઉપાડી જવાનો બનાવ અત્યંત દુઃખદ ગણાવ્યો. સાથે જ કહ્યું કે વર્ષોથી અહીં પરિક્રમાનું આયોજન થાય છે, હજારો લોકો નિયમિત રીતે દર્શને આવતા હોય છે. ભૂતકાળમાં ક્યારેય આવી ઘટના નથી બની. 3 સિંહોના ટોળામાંથી એક સિંહ હુમલો કર્યો હતો. હાલ તો 3 સિંહોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હોવાનું પણ પરિમલ નથવાણીએ પોસ્ટ કરી છે. તો સિંહને બાળકને ઉપાડી જવાનો બનાવ અત્યંત દુઃખદ ગણાવ્યો છે. પરિમલ નથવાણીએ બાળક પર સિંહના હુમલા મુદ્દે પોસ્ટ કરી છે. સાંસદ પરિમલ નથવાણી જે અવારનવાર એશિયાટિક સિંહ મુદ્દે પોસ્ટ કરતા રહે છે, ત્યારે આજનો જે બનાવ સામે આવ્યો છે તેને લઈને પણ તેમણે પોસ્ટ કરી છે. આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દુષ્યંત સાહેબ, આપની પાસે મારે એ વાત ચોક્કસપણે કરવી છે કે હાલ જે આપે કહ્યું કે સિંહની પજવણી થતી હોય છે રીલ્સ બનાવવાના ચક્કરમાં, એ ક્યાંક ને ક્યાંક સિંહોને હેરાન કરવામાં આવે છે. એક વન્ય જીવની જે પ્રકૃતિ છે, જીવનશૈલી છે, તેને ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. પરંતુ આપણે નથી લાગી રહ્યું, જે પ્રકારે ધીરુભાઈએ પણ વાત કરી કે બૃહદ ગીરમાં હવે આવી પહોંચ્યા છે સિંહ, ક્યાંક ને ક્યાંક એમનો વિસ્તાર વધી રહ્યો છે, તો એ બાબતે શું પ્રયાસ કરવા જોઈએ? કોઈ એસઓપી બનાવવી જોઈએ? ધીરુભાઈની વાત સાથે હું બેન સંપૂર્ણ સહમત છું કે વન વિભાગ દ્વારા એવા પગલાં લેવા જોઈએ દરેક કે જ્યાં જ્યાં સિંહ પહોંચ્યો છે ગીરની બહારના એરી વિસ્તારમાં, ખાસ કરીને બૃહદ ગીરની અંદર, ત્યાં લોકોને એક સમજણ આપવામાં આવે અને લોકોને એક જાતની ટ્રેનિંગ આપવામાં આવે કે લોકોને જાગૃત કરવામાં આવે કે સિંહ આવે તો શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ.
ખાસ કરીને મેટિંગની સિઝન છે કે સિંહણ બચ્ચા સાથે છે, તો તેનાથી એક ડિસ્ટન્સ જાળવવું જોઈએ. તો આવું ક્યારે અને શું કરવું જોઈએ એવી જો તાલીમ આપવામાં આવશે તો એની અંદર ચોક્કસ ફેરફાર થશે. અને આ ઉપરાંત વન વિભાગ દ્વારા પણ જે કંઈ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તેની સામે ખૂબ જ ચોક્કસ કડક પગલાં લેવા જોઈએ. જેમ લીલિયાવાળા કેસની અંદર આપણે જો વાત કરીએ તો આજે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આવા પગલાં જો દરેક જ્યાં જ્યાં સિંહોને છંછેડવામાં આવતા હોય ત્યાં લેવામાં આવશે તો આવી હુમલાઓની ઘટના ઘણી ઘટી જશે એમ હું માનું છું. ધીરુભાઈ, જે તૃણાહારી પ્રાણીઓ છે તેમણે જંગલ છોડીને બહાર આવવું પડી રહ્યું છે, શિકારની શોધમાં આવી રહ્યા છે, પાણીની શોધમાં આવી રહ્યા છે. શું લાગી રહ્યું છે કે જે આપણે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય ખલેલ પહોંચાડી છે, જે પાણી છે, જે કુંડ છે, તે મોટા પ્રમાણમાં પહેલા તો એવું હતું સાધુ સંતો ત્યાં વસવાટ કરતા હતા, માલધારીઓ ત્યાં વસવાટ કરતા હતા, ક્યાંક ને ક્યાંક પાણીની જરૂરિયાત તેમની પૂરી થઈ જતી હતી. પરંતુ હવે તૃણાહારી પ્રાણીઓને આ સિંહ છે તેમને બહાર આવવું પડી રહ્યું છે શિકારની શોધમાં. શું લાગી રહ્યું છે એટલે જ આ બનાવો વધી રહ્યા છે? બેન, તમારી વાતમાં મહદઅંશે તથ્ય પણ ખરું. દુષ્યંતભાઈ સાહેબ મારા દોસ્ત છે, અમે સિંહોની વચ્ચે ખૂબ કામ કર્યું છે. છતાં પણ મારે મારા પ્રિય મિત્રને એક વાત માટે કહેવું છે કે સર, ક્યાંક આપ બધાએ સાથે મળીને સિંહને વધાર્યા છે, ખૂબ વધાર્યા છે. અત્યારે આપણા સિંહો લગભગ 1000 સિંહો, 1000 ની સંખ્યા થઈ ગઈ હોય. આપણું આ રૂપાળું અને ગૌરવવંતું પ્રાણી ખૂબ વધ્યું છે. પૂરા વિશ્વમાં એશિયાટિક લાયન, એશિયાઈ સિંહ ફક્ત સાસણ, બૃહદગીર અને સૌરાષ્ટ્રમાં જ છે. એને માટે આપણે ગૌરવ છે. પણ સાથે સાથે આ સિંહ વધ્યો છે પછી એને જાણવા, એ માણસની વચ્ચે આવ્યા પછી માણસ અને સિંહ વચ્ચે એક સંકલન થઈ શકે એને માટેની વ્યવસ્થામાં ક્યાંક વન ખાતું ઊણું વિતરું છે એવું પણ મને લાગે છે. ઘણી વખત આપ જાણો જ છો કે બૃહદગીરમાં પણ આપણા સમયમાં પણ ક્યાંક માણસ અને સિંહ વચ્ચે નાનકડા 2-4 બનાવો બન્યા છે 4-5 વર્ષમાં. પણ એવા સમયે વન ખાતાનું જે મેનેજમેન્ટ ગીર અને બૃહદગીર નાનકડા વિસ્તારમાં જે મેનેજમેન્ટ હતું, હવે જ્યારે આ સિંહ પૂરા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગયો છે એવા સમયે મેનેજમેન્ટ વન ખાતાનું પણ એમાં પણ ક્યાંક ખામી દેખાય છે. હું તો એવું માનું છું કે સિંહના સ્વભાવને ઓળખવા વાળા કાઠિયાવાડીઓ આપણે ત્યાં સિંહને પ્રેમ કરે છે બેન. અને આ પ્રેમ કરનારા સિંહો માણસ ઉપર શું કામ હુમલો કરે છે, આખી વાત માટે ઊંડાણપૂર્વક સંશોધન કરીને આ ઉપાય શોધવાનું લાંબા ગાળાનું આયોજન છે. હવે એનો સમય પાકી ગયો છે. જી બેન. બિલકુલ, સમય તો ચોક્કસપણે પાકી ગયો છે, કારણ કે એક બાદ એક હુમલા વધી રહ્યા છે. જે આપણે જોઈ રહ્યા છીએ કે જૂનથી લઈને જુલાઈ સુધીમાં એટલા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે ચોક્કસપણે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે, પરંતુ હુમલાઓ છે તે અટકતા નથી. દુષ્યંત સાહેબ, શું લાગી રહ્યું છે કે અત્યાર સુધી માનવજાત અને પ્રકૃતિની વચ્ચે એક સંતુલન જળવાઈ રહ્યું હતું, એ આપણા વિસ્તારમાં નહોતા આવતા, આપણે એમના વિસ્તારમાં નહોતા જતા, એટલે એ પ્રકૃતિની જે એક કહી શકાય જે સાયકલ છે એ પ્રોપર ચાલી રહી હતી. પરંતુ હવે જે હિંસક બની રહ્યા છે સિંહ, તેની સામે હવે કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ? બેન, એક તો આપણે જે એના વિસ્તારમાં જઈ રહ્યા છીએ એ આપણે બંધ કરવું જોઈએ. એનો વિસ્તાર એટલે સિંહ જે વિસ્તારમાં સિંહ સામાન્ય રીતે આપણને જંગલ વિસ્તારની અંદર મળે, અભયારણ્યમાં મળે, પડતર જમીન કે ગૌચર વિસ્તારની અંદર આપણને મળે. તો જેવી આપણને ખબર પડે કે આ ચોક્કસ એરિયામાં સિંહ છે તો એ વિસ્તારમાં જવાનું માણસે એવોઇડ કરવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી. જ્યાં રાત્રે જો નીકળવું પડે ફરજિયાત તો ગ્રુપમાં નીકળે તો વધારે સારું, લાકડી ટોર્ચ લઈને નીકળે તો વધારે સારું, લાકડી ના અવાજ કરતા જવું જોઈએ. આવું કરવામાં આવે તો સારું. અને સૌથી બેસ્ટ કે સિંહને ક્યારેય છંછેડવું નહીં. આ એક આટલું કરશું તો પણ આ હુમલાની અંદર ઘણો બધો ઘટાડો થશે. હવે વન વિભાગના મેનેજમેન્ટની આપણે વાત કરીએ તો શું વન વિભાગે જે છે કે ડ્રોન, સીસીટીવી, જીપીએસ ટ્રેકિંગ આવી ટેકનોલોજીનો ઉપયોગ પ્રોપર રીતે થઈ રહ્યો છે કે શું છે? જે મોડર્ન ટેકનોલોજી જેને આપણે કહીએ તો મોડર્ન ટેકનોલોજીનો ચોક્કસપણે ઉપયોગ કરવામાં આવી જ રહ્યો છે. પરંતુ સાથોસાથ એ પણ એટલી જ વસ્તુ છે કે દરેક સિંહને આપણે ટ્રેક નથી કરતા, કારણ કે દરેક સિંહને આપણે કોઈ ટ્રેકર લગાડેલું નથી કે આપણે એને રેડિયો કોલર દરેકને લગાડેલા નથી. એટલે દરેક સિંહનું એવી રીતે ટ્રેક કરવું શક્ય નથી. હા,
આપણા જે ટ્રેકરો છે એ દિવસના કયા વિસ્તારમાં છે, શું છે એની ચોક્કસ ધ્યાન રાખતા હોય છે અને સાથોસાથ આજુબાજુના ગામના લોકોને કહેતા પણ હોય છે કે તમે આ વિસ્તારમાં હમણાં નહીં જતા. તો આપણે એ ટ્રેકરોનું, અમારા બીટગાર્ડનું, ફોરેસ્ટનું પણ લોકો જો એની સૂચનાઓનું પાલન કરશે તો મને લાગે ચોક્કસ ફાયદો થશે. ધીરુભાઈ, આપને શું લાગી રહ્યું છે, સિંહોનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમામ જે લોકો હોય છે, જતા હોય છે ફરવા માટે કે કોઈ પણ પ્રવૃત્તિ માટે જતા હોય છે, આવા લોકોને આપ જાગૃત કરવા માટે શું સલાહ આપશો? સિંહોના વિસ્તારમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? બેન, એક તો સિંહને જે ટુરિઝમ નું સાધન બનાવી દેવામાં આવ્યું છે ને, એ મને લાગે છે કે થોડું વધુ પડતું છે. જે રીતે સિંહ જોવો, સિંહ જોવો, સિંહ જોવો, અમે સિંહ જોયો, અમારે સિંહ જોવા જવું છે, અમે સિંહ જોયા પછી એને સોશિયલ મીડિયામાં મૂકવું, આ બધું કરીને સિંહ છે ને એને ક્યાંક વધુ પડતો મહત્વનો બને. એ મહત્વનો તો છે પણ માણસની દ્રષ્ટિએ મહત્વનો બનાવી દેવામાં આવ્યો છે. સિંહ જોવો ને એને એશિયાટિક લાયન એ તો આપણા ગુજરાતનું ગૌરવ છે અને ખૂબ જ મહત્વ ધરાવે છે, ઘરેણું છે, પરંતુ એને એક પ્રોડક્ટ તરીકે ચિતરવામાં આવે છે. વિદેશથી કોઈ પર્યટકો આવે તો એક પ્રોડક્ટ તરીકે અમે તમને સિંહ બતાવીશું, આવો તમે અમારા હોટલમાં રોકાવો ને આ પ્રકારે રિસોર્ટને ક્યાંક પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બાબતને લઈને ધીરુભાઈ શું કહેશો? હું આપની વાત સમજી ગઈ છું કે જે પ્રોડક્ટ તરીકે સિંહને કહી શકાય કે એક પેશ કરવામાં આવે છે એ વાત ખૂબ જ ખોટી છે. વાત બહુ સાચી છે. હું સખત આ વાતને સાસણ અને ગીર જંગલની આજુબાજુમાં ગેરકાયદેસર ઊભી થયેલી હોટલો, જ્યાં ઘણી બધી જગ્યાઓ પર ગેરકાયદેસર સિંહ બતાવવામાં આવે છે, આ બધું અટકવું જોઈએ. વન ખાતાએ આખી વાતને એક પ્રાકૃતિક ભાવથી લેવી જોઈએ. રાજકીય વ્યક્તિઓએ આ વાતને મુદ્દો ન બનાવવો જોઈએ. જો આ સ્થિતિને નહીં નિહાળવામાં આવે ને તો આપણો સિંહ નબળો પડશે. આપણે આપણા ગીરના સિંહને જે એક ગૌરવવંતા વન્ય પ્રાણી તરીકે જોઈએ છે, એને બદલે એક સેલેબલ પીસ, એટલે એક ટુરિઝમમાં પૈસા કમાવાના સાધન તરીકે આપણે જો એને ઓળખીશું ને, એના કરતા ગૌરવવંતા વન્ય પ્રાણી તરીકે ઓળખીએ ને તો એ વધુ સારી વાત લાગે છે મને તો. જી બિલકુલ ધીરુભાઈ, આપની વાત બિલકુલ સાચી છે કે જે ઘરેણું છે તેને કોઈની સામે પેશ કરવા માટે, પ્રોડક્ટ તરીકે એક બતાવવા માટેનું નથી, પરંતુ આપણું ઘરેણું છે, આપણે તેનું સાચવણી કરવાની છે, તેને સંરક્ષિત કરવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને ખલેલ પહોંચાડવામાં આવે છે અને પ્રકૃતિ સાથે જો ખલેલ પહોંચાડવામાં આવે, તેની સાથે ખેલ ખેલવામાં આવે તો તેના ગંભીર પરિણામ ચોક્કસપણે આવતા હોય છે અને તેની શરૂઆત પણ ક્યાંક થઈ ચૂકી છે. ધીરુભાઈ ને વસાવડા સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે પ્રકારે ગીરમાં સિંહે હુમલો કર્યો, 11 વર્ષના બાળકને ફાડી ખાધાની ઘટના બની છે, પરંતુ સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે શું ખરેખર આપણે વન્યજીવોને નુકસાન કર્યું છે એટલા માટે સિંહ આપણા વિસ્તારમાં આવીને હવે નુકસાન પહોંચાડી રહ્યા છે, કે પછી સિંહોની જે પદ્ધતિ છે, તેમની પેટર્ન છે, તેમની પ્રકૃતિ છે, તેમાં હવે અભ્યાસની જરૂર છે, કારણ કે હિંસક બની ચૂક્યા છે. તમામ બાબતો છે તેની સામે એક ઊંડું કહી શકાય નિષ્કર્ષ આપવાની જરૂર છે, તેની તપાસનો વિષય બની જતો હોય છે. એટલે ચોક્કસપણે જ નિષ્ણાતો છે તે આ તમામ બાબતો છે તેની તપાસ કરશે, નિષ્કર્ષ પર ઉતરી જશે, પરંતુ અત્યારે સાચવણી કરવી ખૂબ જરૂરી છે. અને જે સિંહ છે, આપણા એશિયાટિક લાયન, એ આપણું ઘરેણું છે, જે આપણું ગૌરવ છે, તેની સાચવણી કરવી, તેમનું સંરક્ષણ કરવું આપણી જવાબદારી છે. એટલે મહેરબાની કરીને રીલ્સના ચક્કરમાં તેમની પજવણી ન કરશો, હિંસક સ્વરૂપ ધારણ ન કરે તેનું પણ ધ્યાન રાખજો. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.